પોરબંદર ફાયર બ્રિગેડ સામે આવેલા એપાર્ટમેન્ટ નજીક કચરા અને ગંદકીના ગંજ ખડકાયા છે, જેના લીધે અહીંના રહેવાસીઓને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। ત્યારે વહેલી તકે સફાઈ કરી દવાનો છંટકાવ કરવા માંગ ઉઠી છે। પોરબંદર ફાયર બ્રિગેડની સામે અંદરના ભાગે એપાર્ટમેન્ટ આવેલા છે। અહીં મોટી સંખ્યામાં લોકો વસવાટ કરી રહ્યા છે। આ એપાર્ટમેન્ટની બહાર ખુલ્લું મેદાન આવેલું છે, જે આસપાસના લોકો કચરો ઠાલવી રહ્યા છે, જેના લીધે અહીં ગંદકીના ગંજ જોવા મળે છે। ગંદકીના કારણે અહીં ડુક્કરનો ત્રાસ પણ જોવા મળે છે અને બીમાર ગાયોનો ડુક્કર શિકાર કરતા હોવાનું સ્થાનિકો જણાવી રહ્યા છે। નજીકમાં આવેલા 2 ગટરના ઢાંકણા ન હોવાથી ઊંડા ખાડામાં અવારનવાર વાહન ચાલકો તથા પશુઓ પડી જવાના બનાવ પણ બને છે। તેમ છતાં તંત્ર દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી। ગંદકીના કારણે પણ સ્થાનિકો અને નજીકમાં આવેલા દુકાનના વેપારીઓ ત્રાહિમામ પોકારી ગયા છે। ચોમાસામાં તો અહીં સ્થિતિ ખૂબ જ ભયંકર જોવા મળે છે। પાણી ભરાવાના કારણે પસાર થવું પણ મુશ્કેલ બને છે અને દિવસો સુધી પાણીનો નિકાલ પણ થતો ન હોવાથી રોગચાળા જેવી સ્થિતિનું નિર્માણ થાય છે। આથી અહીં વહેલી તકે સફાઈ કરવામાં આવે ને દવાનો છંટકાવ કરવામાં આવે તેવી સ્થાનિકો માંગ કરી રહ્યા છે। નિપુલ પોપટ, પોરબંદર ટાઈમ્સ। મારું નામ અવની ઉમેશ મજીઠિયા છે। અમે ફાયર બ્રિગેડની સામેની ગલીમાં રહીએ છીએ। સામેની બિલ્ડિંગ વાળા બધા કચરો નાખે છે, અહીંયા ગાયું મરી જાય છે, લાઇટ નથી, ગટરના ઢાંકણા નથી, એમાં સ્કૂટર ગળી જાય છે। અમારી દિવસે જ સાયકલની ચોરી થઈ જાય છે, પણ કોઈ કાંઈ કરતું નથી। કેટલી ફરિયાદ કરી તોય કોઈ જવાબ નથી દેતું કાંઈ પણ। મારું નામ વિષ્ણુ પ્રવીણભાઈ નડિયાધારા છે અને મારી અહીં શ્રી હરિ ફરસાણ નામની દુકાન છે ને અહીંયા એટલો ગંદકીવાળો છે કે મચ્છર માખી બહુ થાય છે ને રોગચાળો પણ બહુ ફેલાય છે ને અહીંયા પણ એટલું બધી ખુલ્લા પટમાં એટલું બધી કચરો એટલો ફેલાય છે કે માંદા પડે છે છોકરા। અમારે એ તકલીફ થઈ, માણસો પણ ઘરાક પણ આવતા નથી।